સુમિતભાઈ ને પેલા છે ને હું સુમિતભાઈ ને પિકઅપ કરી. સુમિતભાઈ તમારું ક્યાં રહેવાનું ક્યાં છે અત્યારે હાલમાં રેસિડેન્ટ? ભાટિયાની બાજુમાં. ભરત તારા ઘરેથી સુમિતભાઈ નું ઘર કેટલું થાય? હે તારે ઘરેથી સુમિતભાઈ નું ઘર? અમે રામ આટલા બધા પલા નથી, 40 થતું હોય છે, 30-40. તો પેલા હું સુમિતભાઈ ને પિકઅપ કરીને પછી જગદીશ ડેર ને જામનગર થી બોલાવી કિયા લઈને પછી આપણે કઈક બેઠક કરીએ બધા આમ પંચના 5 માણસોની વચારે ન્યાય થશે. ઠીક એવું છે બરાબર ને સુમિતભાઈ? હે ભાઈ આપણે બધા પંચના 5 માણસો બેઠા હોય ને એટલે પતિ એમ મેટર. हम तो इसमें क्या बोल सकते हो भाई? नहीं यार तुम बहुत ज्यादा बोल सकते हो यार. रोहित भाई क्या हमको क्यों बीच में घिसेड़ रहे हो भाई? ના એવું કઈ નથી કે હું ક્યાં જાઉં, આમ બોલે તો ગામ જાઉં. એ સુમિતભાઈ મારી વાત સાંભળો. ભેગા હોય પણ આમ તમે મને કોઈ ક્રિએટર ભેગો જોયો? એ સુમિતભાઈ એ કઈ આપણે ભેગા થાવ ની ઓફ કેમેરા થાવ, ઓન કેમેરા નહીં થાય બસ. હા તે વાંધો નહીં થાવ એમાં હું રેડી ભાઈ. રેડી હાલ ઈ વાત ઉપર ચિંગ ટપાખ ટમટમ રેડી હાલો ડન. તમારી તૈયારીમાં આવજો, હું મારી તૈયારીમાં જ છું. રેડી હાલો. આ પછી ઓલા મીન્સ બનાવીને કાલે હવાના યુટ્યુબ માં નાખશે કે કેહુર કિંગ ની ભરત ની મોટી લવ છે ને લાઈવ માં થઈ અને પછી ભરતભાઈ નો આ આગળ નાખશે કે તમે તારે હાઈલા આવજો, તમે તમારી તૈયારીમાં આવજો. આ કટકો આગળ રહે હાઈલાઇટ માં. આ બધા યુટ્યુબ રેકોર્ડ થતું હોય છે. એમાં એવું છે નીચે કમેન્ટ કરતા હોય કે આ ભાઈ કે હારો માણસ છે, કાતા કે ભરત હારો છે ને કાતા કે કેહુર હારો છે. આમાં બે પહેલું હોય સિક્કાના, બરોબર? એટલે એવું કઈ જરૂરી નથી કે આ હોય હારા કે આ હારા હોય કે એમાં ટૂંકમાં નીચે પછી ઓલા નીચે ના બાંધતા. પણ એમાં જો હવે ભાઈ હું તમને શું કહું, નીચે કોમેન્ટમાં આવે કે ભરતભાઈ પીઠ માણસ છે. ભરતભાઈ હવે જે કઈ ઈચ્છું જો ચેનલ પર હારી હાલતી હતી, બે ભાઈઓને ટૂંકમાં ભડે પહારું, પણ ક્યારેક કોક થી કઈક બોલાઈ ગયું હોય, હું છે હું નહીં, આપડે એકવાર રૂબરૂ ભેગા થઈ જાય, કેને પેટમાં દુખે એ જોઈ લઈએ, નહીં ને એનો આપી દે 5 રૂપિયાનો, એટલે એનો ઉભગરો ચડ્યો એ ઉતરી જાય, બરાબર? એટલે પતે. અને પાછું ગુજરાતી ભડાકા આવે ધડે રાટ કરતું. હવે થાર માં ચેલેન્જ આવશે. પરેશભાઈ કોમેન્ટમાં આવે કે પરેશભાઈ પીઠ માણા છે, બરાબર? પીઠ માણા તો બેઠા નથી, એમાં તો કઈ ઘટે જ નહીં ને, કેમેરા ઉપર માતો નથી. જો આમ બિગ માણા છે પીઠ માણા ભાઈ. સુમિતભાઈ લાખ વાત ની એક વાત યાર, તમારે છે ને આવવાનું થાય આ સાઈડ ઈ ફાઇનલ છે એમ. હું તમને જોવા જેવો, મતલબ આમ જોઉં તો વાતો કરું યાર. તમે યાર સુમિતભાઈ ક્યારેક અમારા ગાંડીગીર ના મહેમાન મોનો ભરત ને પૂછ્યો, એમાં તમે છે ને કઈ ઘટે નહીં હો ને. અત્યારે આ ચોમાસા લીલોતરી હોય, મજા આવી જાય. ખોટી વાત છે રામ રામ. અમારા સતીશભાઈ ને ઘરે જાય, સતીશભાઈ ને ઘરે જાય, લકીમાના બેહની ભગરી બેહની ચાય પીએ આપણે. મારે બેટરી નથી એટલે અને બધાને જય દ્વારકાધીશ નીચે કમેન્ટ કરવા માટે, નીચે મેન્શન કરવા માટે દિલથી આભાર તમારો બધાનો, અને તમારો બધાનો આભાર. સારું હાલો તો ને ભાઈ, જય દ્વારકાધીશ ભાઈ. હા ભાઈ ઘર પે રહે. હાલે આપણે 3 ગયા બાકા સિક્કી બોલાવી છે. હાલે લખીમાના છોકરા ઉપર નીકળ ને ઉપર નીકળું ભરતાને હોવા દેવે. હા તો તોડિયા વાળા મારે વિડીયો ની થંબનેલ મૂકી નથી. બાય બાય બાય. વિડીયો પબ્લિક થઈ જાય હમણાં થંબનેલ વિનાનો. ઓકે ઓકે ડન ડન ડન. ચલો બોલો ભાઈ, તમારે કેદી આવવાનું છે? કમરે મેં હમ ઓર તુમ. હવે જરાક મોકરાણ છે, હવે જરાક આમ મજા આવશે. હા અરે બાકાજી છે ઘરે કે? ઘરે છે કે? ના ઘરે નથી હું યાર, હું થોડોક બહાર છું. હું કોઈ જરાક વાર લાઈવ બતાવી નાખી, હું મજા થોડીક માઇન્ડ ફ્રેશ કરીને.
ભાઈ ગાડી લઈ ગયો તો મારા અહીંયા મેં છૂટી જ પડી હતી, કઈ કામ નતું. અરે ના એવું કઈ નતું, પણ હવે હું કહું લઈ નાખ્યું હવે ગાડી. હવે ટૂંકમાં ગાડી વિના હાલે નહીં, કારણ કે મારે ઉઠીને ક્યાંક ને ક્યાંક જવાનું હોય યાર. ઈ છે. હું કે થાર મેં કીધું એવી નીકળી કે હા તો યાર પી જાય છે પાણી નો. હજી પોહા હે ને બહુ યાર એ ડેન્જર આવે. મેં હાકી હતી એમ ટૂંકમાં બીજી ગાડી હાકીને એમ થાય કે આપણે કારણ કે બસ કેમ હાંકતા હોય. અરે આ તો ખટારો આ કે આ કઈ ફેર ન પડે યાર, એવરેજ સરખી દે. એક્શન એમ યાર એવરેજ નહીં આવતી 9 થી 10 ની આવી છે. અરે તું વિચાર કર, જામનગર થી મારા ઘરે પહોંચ્યો ને કેટલું 120 110 અને 160 કિલોમીટર આવેલી ગાડી 5000 નું ખાઈ ગયું. અઘરી પડી યાર. ક્યાંક જવું હોય એટલે તમારે કઈ આવે વરના વરના હવે 15-20 દિવસની અંદર આવી જાય. એ ભાઈ ટૂંકમાં હે ને લોંગ રૂટ માં એને લઈ જાવ, વરના નાની રાખ દેવાય ઘરે. હવે થાકી જાય યાર, નથી મજા આવતી, લેવાઈ ગઈ. એ તો મેં આને કીધું હતું કે ભરતભાઈ વરના લેવા ટૂંકમાં થાર લેવા જાય, પણ અઘરી પડી છે. થાર આ તો આમ શોખ હતો એક, બાકી થાર રાખવાની મજા ના આવે કઈ યાર. મજા નો આવે. સ્કોર્પિયો લીધો હોત ને એસી લેવન પણ રોડ ઉપર મજા ના આવે. તમને ઓફરોડિંગ કરવું હોય ને તમારે ઓફ રોડિંગ માં તો પેલા નંબર ની મજા આવે, કઈ ઘટે નહીં. બાકી કહી દેવા બાજુ ઓઇલ ગરમ કરવા. હે બાજુ કહી દેવું બાજુ હવે આવી બસ ટૂંક સમયમાં. ટાઈમ નહીં. ના ના 100% બાકી નહીં. આવું બાકી નહીં. તમારા ઘરે આવવું છે, આપણે તમારા ઘરે જ રોકાવું આ વખતે. કઈ વાંધો ના આવે, જાઉં અહીંથી બધી ફરવા. આ તારે કાર ઉઈ જાય દરિયા સુધી ના ન્યા ને તું કરો.